મિત્રો નમસ્કાર। આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આરટી ધોરણ 1 માં જે પ્રવેશ મેળવવા માટેનું ફોર્મ એની જાહેરાત બહાર પડી ગયેલ છે અને એ શરૂઆત તારીખ 4/4/2026 તારીખ 17/4/2026 દરમિયાન આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। હવે આ ફોર્મ ભરતી વખતે આપણે કયા ડોક્યુમેન્ટ આપણી સાથે રાખવાના છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે। જો અનાથ બાળક હોય તો એમને અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટ એમાં જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી CWCનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલી સહીનો નમૂનો। તો આ રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ અહીંયા આપેલ છે। આપણે ખાસ જરૂર બાળકોની હોય તો તે 9 નંબર, આ 9 નંબરની અંદર એટલે કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય તો એમને જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, આવકનો દાખલો તેમાં અહીંયા 1/4/2023 આવશે, 1/4/2023 કે તે પછીનો। અહીંયા 22 આપેલું છે પણ એ ગઈ સાલનું છે તો આપણે અહીંયા 23 કરી દેવાનું છે। જો પાન કાર્ડ હોય તો છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જો તમે ભરતા હોય, જો ફાઇલ કરતા હોય તો। ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે, એ અહીંયાથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કાઢીને એમાં સહી કરીને અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ એ બાળકનો રહેશે અને માતા પિતા અને વાલી એમના સહીનો નમૂનો। આ રીતે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેથી વાલીશ્રીને નમ્ર વિનંતી કે પોતાની કેટેગરી પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખે, જેથી 4/4/2026થી ફોર્મ ભરવાના ચાલુ થાય છે તો આપણે એ તારીખ પ્રમાણે ફોર્મ ભરી શકીએ। નમસ્તે, જય હિન્દ।